આપણે આજે ટ્યુબ સિસ્ટોટોમી કરવા જઈ રહ્યા છીએ. આપણા આસિસ્ટન્ટે જ્યારે નીડલ મારી છે, મતલબ ટિમ્પની હતું, નીડલ મારી હતી ત્યારે એમાંથી ફ્લુઇડ નીકળ્યું હતું. તેમાં એ મતલબ ડાયગ્નોસિસ હતું કે મતલબ કોઈ બ્લેડર રપ્ચર થયું હોય એવું લાગતું હતું. અંદર કોથળી હોય, મતલબ રૂમેનમાં કોથળી પ્લાસ્ટિક ભરાયું હોય એવું તો લાગતું હતું, કારણ કે મોટિલિટી 0 હતી એમાં. थैली है कि सारी थैली ही है ना. दोस्तों 83 केजी प्लास्टिक निकला है हमने नंदी महाराज के पेट से. हम आप सभी से निवेदन करते हैं कि कृपया करके कचरा कहीं पे भी न फेंके, प्रॉपर उसका निकाल करें. ડૉક્ટર ઉપર આવ્યા ત્યારે આંખલાની એકચ્યુઅલી સર્જરી ચાલી રહી હતી, જેમાં ડૉક્ટર ઉત્સવે અને અમારા બીજા ડૉક્ટરોએ થઈને આંખલામાંથી 83 થી 85 કિલો જેટલું પ્લાસ્ટિક નીકાળેલું છે. તો બધાને એ જ અપીલ છે કે તમે કચરો પ્લાસ્ટિકનો ગમે ત્યાં ના ફેંકશો. અમારી ખાસ નમ્ર વિનંતી છે ફૂડ લેગ રેસ્ક્યુ ફાઉન્ડેશન તરફથી કે તમે કચરા પેટીમાં નાખો. બાકી ગાયને ખાવા માટે ઘાસ, રોટલી આવું ઘણો બધો ખોરાક છે જે આપવાનો રાખો. સરકાર આટલું બધું તમને કચરો નાખવા માટે બધી વસ્તુઓ આપે છે. ધારો કે ઘરે ઘરે કચરાનો ડોલો એવું બધું આપે છે, તો એ લોકો ત્યાં નાખતા નથી. જ્યાં ત્યાં ઉકેડો છે એમ સમજીને નાખી દે છે. આ અબોલ જાનવરોને શું ખબર પડવાની બિચારા, એ તો એમનો ખોરાક સમજીને ખાધે રાખે છે. મતલબ 85 કિલો પ્લાસ્ટિક અંદરથી નીકળ્યું એટલે કેવું છે કે એ પ્રેશર આગળ આપણા પોર્શન ઉપર બી કરતું હતું, એટલે જેના કારણે યુરિન ના બી ભરતું હોય. બીજી વસ્તુ કે એને સાથે પેનાઇલ ટ્યુમર બી છે. તો પેનાઇલ ટ્યુમરની સર્જરી એક પ્લાન્ટ સર્જરી છે. હવે આમાં કેવું છે કે રૂમેનની અંદરની જે સાઈડ છે એ ઘસાઈ ગઈ છે. તો હવે જોઈએ કે આપણે આપણી રીતે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે, જેમાં આટલી બધી મતલબ ખીલ્લી છે, પ્લાસ્ટિક, આ લોખંડ છે, બધા સિક્કા છે, બધું નીકળ્યું છે. હવે જોઈએ કે એમાં કેટલી મોટિલિટી કરે છે, ઇમ્પ્રુવમેન્ટ કેટલા ફેઝ ઉપર જઈ રહ્યું છે. મતલબ કે જરાય કોમ્પ્લિકેશન્સ થયું નથી ડ્યુરિંગ સર્જરી, તો એ સારું છે આપણા માટે. હવે જો માઇટ બી કદાચ યુરિન ના પાસ કરે તો આપણે ઇમરજન્સીમાં પછી એક પ્લાન્ટ સર્જરી કરી શકશું. હમણાં મેં બ્લેડર ચેક કર્યું છે, અંદર બ્લેડર કમ્પ્લીટલી ઇન્ટેક્ટ છે, એટલે વાંધો નથી કર્યો.